હાય માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સો આજે છે ને એક વાત શેર કરીશ જે મારી જોડે લાઈક રિયલમાં થયું છે. લાઈક મને શું કહેવાય કે ઘણા મહિનાથી મારે આ વિડીયોઝ મૂકવો હતો, બટ મને એવું લાગે છે કે હું તમને લોકોને કહીશ ને તો માઇટ બી તમે લોકો મને સમજશો. સો આમાં થાય છે એવું કે કોઈ પણ આપણું કે ફેમિલીઝ લોકો હોય કે પછી આપણું ફ્રેન્ડ સર્કલ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એમ જ્યારે આપણે કોઈ પણ ટૉપિક ઉપર આપણે વાત કરીએ અને જ્યારે આપણને અનુભવ થયો હોય તો જ આપણે સામેવાળાને કહેવાના છે કે ભાઈ તું આ વસ્તુ ના કરતી યા તો તું આ વસ્તુ ના કરતો, કારણ કે અમને આ અનુભવ થઈ ગયો છે. પણ એ વસ્તુને છે ને એ લોકો માઇન્ડ ઉપર ના લઈ અને એ વસ્તુને છે ને માને પણ નહીં. પછી કેવું કરે કે યા તો એ આપણી સામે હસી લે યા તો પછી એ જ્યારે આપણે ના હોઈએ, જ્યારે આપણી હાજરી ના હોય ગ્રુપમાં કે આપણા ફેમિલી મેમ્બરોમાં, ત્યારે એ લોકો હસે કે ના ના તો ફેંકા મારે છે યાર, આવું તો ના જ હોય. પણ જ્યારે એ લોકોને છે ને બીજી કોઈ વ્યક્તિ કહે ને તો તરત માની લે. મને એ વસ્તુથી બહુ ખટકે છે એકચ્યુઅલી કે એવું કેમ કે જ્યારે હું પણ કંઈક કહું ને તો લોકો ના માને અને જ્યારે બીજા કોઈ એમને કહે ને તો તરત એ વસ્તુ માની લે. આઈ ડોન્ટ નો કે લોકોને મારાથી પ્રોબ્લેમ છે કે જો મને નથી ખબર, હું એટલા માટે તમને લોકોને હું શેર કરું છું. અને મારી જોડે છે ને આ લાઈફમાં આવા ઘણા બધા અનુભવ છે જે હું તમને ઘણું બધું હવે શેર કરવા માંગીશ, કારણ કે મને એટલી ખબર છે કે જો ભાઈ મને આજુબાજુવાળા તો કદાચ મને લોકો નહીં સાંભળતા હોય કે નહીં માનતા હોય, પણ મને એટલી ખબર છે કે તમે લોકો મને સાંભળશો અને સારી સલાહ પણ આપીશો, મને એટલી પણ ખબર છે. તો મને કમેન્ટમાં જણાવો કે મારી જોડે પણ આવું થાય છે કે પછી તમારી લોકો જોડે પણ આવું થાય છે. લેટ મી નો ઇન અ કમેન્ટ.